અમદાવાદ શહેરના સરખેજમાં જૂની અદાવતમાં યુવકને મોતને ઘાટ ઉતારનારા બેમાંથી એક આરોપીની ધરપકડ કરાતા યુવકના પરિવારજનો દ્વારા સરખેજ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવામાં આવ્યો હતો. શહેરના સરખેજ વિસ્તારના નહેરુનગર રાજીવનગર પાસે આવેલા પથ્થરિયા ઢાળ પાસે 4 દિવસ પહેલા રિલાયન્સ સુમરા નામના 21 વર્ષીય યુવકની જૂની અદાવતને લઈને તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. જે અંગે સરખેજ પોલીસ દ્વારા એફઆઈઆર નોંધી મુસ્તાક સુમરા નામના વ્યક્તિની હત્યા અંગે ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનાને મામલે બેમાંથી એક આરોપીની ધરપકડ કરવામાં આવતા બીજા આરોપીની ધરપકડ ન કરાતા યુવકના પરિવારજનો દ્વારા રોષે ભરાઈ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો. જ્યાં સુધી બીજા આરોપીને પકડી પાડવામાં નહીં આવે ત્યાં સુધી ઘરે જવાના ન હોવાની ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે આ સમગ્ર મામલે સરખેજ પોલીસના પીઆઈના જણાવ્યા અનુસાર પરિવારજનોની માંગને ધ્યાને લઈને હાલ તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ મળતી માહિતી મુજબ મુખ્ય આરોપી મુસ્તાક સુમરા છે કે જેની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. જો કે અરમાનનો અત્યાર સુધીમાં રોલ છે કે નહીં તેની વિગતો તથા પુરાવા મળ્યા બાદ જ કાર્યવાહી કરવામાં આવશે હોવાનું જણાવાયું હતું. ત્યારે મૃતકના પરિવારજનોમાંથી જોબેદાબેન સુમરાએ પોલીસ કાર્યવાહી પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ઇલિયાસ સુમરાની હત્યામાં કુલ 2 આરોપીઓ છે, મુસ્તાક સુમરા અને અરમાન સુમરા, કે જેમાં સરખેજ પોલીસ દ્વારા બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતો. પરંતુ અરમાન સુમરાની પોલીસમાં ઓળખાણ હોવાને મોડી રાત્રે તેને છોડી મૂકવામાં આવ્યો છે. અમારી માંગણી છે કે બંને આરોપીઓ અત્યાર સુધીમાં બરાબરના ગુનેગાર છે, તેની એકની ધરપકડ કરી તો બીજાને છોડી મૂકી ભેદભાવ નીતિ અપનાવવામાં આવી રહી છે. સરખેજ પોલીસ દ્વારા અરમાનની પણ ધરપકડ કરી યોગ્ય કાર્યવાહી કરી અમને સંતોષ અપાવે કે જ્યાં સુધી અરમાન સુમરાની ધરપકડ નહીં થાય ત્યાં સુધી અમે પોલીસ સ્ટેશનથી ઘરે જવાના નથી. રુસ્તમ શેખ સાથે CN24 ન્યૂઝ, અમદાવાદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.